નથી કે ખેડા અને નડિયાદના જ આ દ્રશ્યો છે। અહીંયા ગીર સોમનાથના લિસ્ટેડ જે બુટલેગર છે તેનો પણ એક સ્ફોટક વિડીયો સામે આવ્યો છે। બુટલેગર રસિક જીણાએ પોલીસ સામે આક્ષેપ લગાવ્યા। એલસીબી પોલીસ પર સેક્શન ઉઘરાવતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે। એલસીબીમાં ફરજ બજાવતા પ્રવીણ મોરી સામે તેણે આક્ષેપ કર્યો છે કે એક પેટીના તેઓ 2500 રૂપિયા ચૂકવી રહ્યા છે, એટલે કે પોલીસ પાસે સમયસર હપ્તા પહોંચી રહ્યા છે તો બુટલેગરે આક્ષેપ કર્યો છે। લિસ્ટેડ બુટલેગર છે રસિક જીણા, જેની સામે 28 ગુનાઓ દાખલ છે। 28 માંથી 25 તો પ્રોહિબિશનના ગુના જ છે। 2000 રૂપિયા પેટી કુછ સાંભળે મેં આપેલ 2500 આવે છે। 2500 રૂપિયા હોય નહીં એટલે મારો બનાવીનો હિંમત ભાઈ સેક્શન ખુલતું હતું, એ તો સ્કીમ થઈ ગઈ। સેક્શન વાળું તો નીકળે ને બાકી શું નીકળે છે? તો હોળીનું બતાવે છે કે હોળીમાં લઈ જાય તો સ્કીમ છે બધી અહીં તો ને તો પછી આપણે ખાલી કેટલું લાભો હાલે આગલેથી આ બનાવને આગલેથી 12 લાખ રૂપિયા મોડી 12 લાખ રૂપિયા એ તો કે 600 પેટીનો પૈસા 12 લાખ રૂપિયા 2000 લગે 12 લાખ ઓય બાપા પૈસા જાય છે એ તો વાત છે। અત્યારે જો ને એને આ બધી લીધું હોય એને ખબર છે ભેગું નથી થતું। દારૂમાં અત્યારે 5 લાખ રૂપિયા મોડીને ભેગા કરવા ખરાબ થઈ ગયા। ટુ વ્હીલવાળાને માલ મળતો નથી, એટલે બધું ખોટ થઈ ગયું।